સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। રાજ્યભરમાં 26 એપ્રિલ પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાઈ રહ્યું છે અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડાસા નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે મતદારોમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાઈ રહી છે। શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પર પહોંચી રહ્યો છે। લોકશાહીની મજબૂતી માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં દરેક મતની કિંમત છે અને દરેક મત ભવિષ્ય નક્કી। હવે આપણે ખાસ વાત કરીએ મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 હેઠળ આવતા સબલપુર ગામની। અહીંના મતદારોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મુદ્દાઓ, વિકાસની અપેક્ષાઓ અને પોતાના વિસ્તારમાં સુધારાની આશા સાથે લોકો મતદાન કરી રહ્યા છે। ચાલો સાંભળીએ સબલપુર ગામના મતદાતાઓ શું કહે છે, તેમનો શું છે અભિપ્રાય આ ચૂંટણી વિશે અને તેઓ શું અપેક્ષા રાખે છે પોતાના નવા પ્રતિનિધિઓ પાસેથી। તમારો એક મત, તમારો અવાજ। ચાલો સીધા જોડાઈએ મતદારો સાથે। મહેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત માલપુર। આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું લોકશાહીના પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે મતદારો ખૂબ ઉમળકાભેર મતદાન કરી રહ્યા છે અને આટલી ગરમી, તાપ, દોડધકતો તાપ હોવા છતાં મતદારો પોતાના લોકશાહીના મતાધિકારનો ઉપયોગ અત્યારે કરી અને આમાં સહભાગી બની રહ્યા છે। કાકા, શું નામ છે આપનું? નરોત્તમભાઈ ગોવિંદભાઈ પટેલ। કાકા, તમે આ મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 1માં આ પ્રથમ વખત આપણી સબલપુર ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં આપ ગયા અને પ્રથમ વખત વોટિંગ કર્યું, તમને કેવું લાગ્યું? સારું, એવું સરસ। કઈ અપેક્ષાથી મત આપ્યા હતા? વિકાસ માટે। શું શું વિકાસ જોઈએ? વિકાસ હવે પહેલા પંચાયતમાં તું, હવે નગરપાલિકામાં આવ્યું પછી જોઈએ હવે કેવો વિકાસ થાય છે। હા, બરોબર, વોર્ડ નંબર 1નો રહ્યો અમારો, એમાં કેવો વિકાસ થાય છે જોઈએ। કેવી સુવિધાઓ ઈચ્છો છો તમે? સુવિધાઓ તો જે મોડાસાની અંદર નગરપાલિકાવાળા જે શહેરમાં જે મળે છે એ ગામડામાં મળવું જોઈએ। અમે અપેક્ષાઓ એવી જ રાખીએ છીએ, કેમ કે પંચાયત રીતે વિકાસ કરતી હોય, નગરપાલિકા રીતે વિકાસ કરતી હોય, એના માટે અમે બધું નગરપાલિકામાં જોયેલા છીએ। જોઈએ હવે કેવું રહેશે। હાજી બોલો, શું નામ છે આપણો? મહાદેવભાઈ મોડર્નભાઈ રબારી। હા, ના આપણે તમે કઈ બૂથ ઉપર આવ્યા છો? 1 નંબર। 1 નંબર છે। હા, તો કઈ અપેક્ષાથી તમે મત આપ્યા છે? અમે આ કામ સારા થાય એના માટે પંચાયતના જે નગરપાલિકા છે એ નગરપાલિકા તરીકે અમને સપોર્ટ કરે અને રોડ, રસ્તા, પાણી આ તે અમને સગવડ કરી આલે એના માટે। બરાબર। અને અત્યાર સુધી તમે પંચાયતમાં જે વોટ આપતા હતા, બરાબર, એનું મતદાન અલગ હતું, અત્યારે આ મતદાનની પદ્ધતિ અલગ છે, તો તમને કોઈ તકલીફ પડી મતદાન કરવામાં? કોઈ તકલીફ નહીં। એમાં નગરપાલિકા બન્યા પછી પ્રથમ વખત વોટિંગ કર્યું, કેવું લાગે? પ્રથમ વખત બહુ સારું છે, સગવડ પણ સારી રાખી છે। શું વિચારો છો તમે? પ્રથમ વખત આવ્યા છીએ અને નગરપાલિકામાં જોડાયા છીએ, તો નગરપાલિકા અમારા ગામ સામે જુએ, અમુક એવા કામકાજ છે જે પંચાયત નથી કરી શકી, તો એ સગવડ બધી પૂરી કરે। બેન, તમારું શું કહેવું છે? પ્રથમ વખત આપ વોટિંગ કરી રહ્યા છો નગરપાલિકા માટે, શું કહેવું છે? કેવા ઉમેદવાર લાવવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો? જોરથી બોલો છો, થોડા જોરથી। તમારું બેન શું કહેવું છે? પ્રથમ વખત સારા ઉમેદવાર આવવા જોઈએ, સારા ઉમેદવાર આવવાનું કામ કરીએ એવા જોઈએ, બરોબર? હા, એ આશા રાખીએ.